ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ઊભી થયેલી તણાવભરી સ્થિતિને પગલે ગુજરાતના રાજકારણનું એક ચિત્ર બદલાઈ ચૂક્યું છે। આજે આ બદલાયેલા રાજકારણની ચર્ચા કરવી છે કે કેમ અચાનક આવું વાતાવરણ એ ગુજરાતમાં થયું। આમ તો ગુજરાત એ રાજકારણનું એપિસેન્ટર છે, ત્યારે આ ગુજરાતનું રાજકારણ કેમ શાંત થયું અને કેમ એનું ચિત્ર અચાનક બદલાયું અને ચિત્ર બદલાતા કયા ચિત્રની અંદર સૌથી વધુ બદલાવ આવ્યા અને કેમ એ ગુજરાતના રાજકારણનો માહોલ એ શાંત થયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના રાજકારણના મુખ્ય બે સેન્ટરો છે, જેમાં એક ગુજરાત ભાજપ કાર્યાલય એટલે ગાંધીનગરમાં આવેલું કમલમ અને બીજું ગુજરાત કોંગ્રેસ કાર્યાલય જેને રાજીવ ગાંધી ભવનના નામથી ઓળખાય છે અને જે અમદાવાદમાં આવેલું છે। હાલ આ બંને શાંત છે અને નેતાઓનો આવરો જાવરો પણ આ બંને કાર્યાલય ઉપર ખૂબ ઓછો છે। કાર્યકરો પણ હાલ એ નવરાધૂપ છે અને હાલ માત્ર ચોરે ને ચોટે એક જ ચર્ચા ચાલી રહી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। રોજ રાત્રે પાકિસ્તાન વાળા ડ્રોન મોકલે છે, ભારત વાળા એ ડ્રોન તોડી નાખે છે। ભારતના સૈન્યના પરાક્રમની ચર્ચાઓ એ ગુજરાતના તમામે તમામ ચોરે ને ચર્ચે આ ચાલી રહી છે। પરંતુ આ સાથે સાથે ગુજરાતમાં કેટલીક ચર્ચાઓ એ ચાલતી હતી કે જેને એક તરફ કોરાણે મૂકી દેવામાં આવી છે। માત્ર 20 થી 22 દિવસની અંદર એ ગુજરાતની અંદર એક લેવલ સુધી એ ચર્ચા ચાલતી હતી અને અચાનક એ ચર્ચા બંધ થઈ જાય તો સૌ કોઈ એ સમજે છે કે મુદ્દો કેટલો ગંભીર હતો। પરંતુ હવે સમજવું છે કે એ ચાર ચર્ચાઓ કે જે 22 તારીખના રોજ બપોરે બનેલી એ ઘટના, પહેલગામનો એ અટેક કે ત્યારબાદ સીધું જ ફૂલ સ્ટોપ લાગ્યો। એ ચાર મુદ્દાઓના આધારે સમજવું છે કે ગુજરાતના રાજકારણમાં એક સાથે ચાલતી ચાર ચર્ચાઓ કેમ અચાનક મૌન થઈ ગઈ। આમ તો ગુજરાત એ રાજકારણનું એપિસેન્ટર મનાય છે દેશ માટે। દેશની અલગ અલગ એ પોલિટિકલ પાર્ટી એ પોતાનું એક્સપેરિમેન્ટ એ ગુજરાતની અંદર કરતી જોવા મળે છે, એટલા જ માટે ગુજરાતને રાજકારણનું એપિસેન્ટર મનાય છે, જેના કારણે એક સાથે ગુજરાતના રાજકારણની ચાર ચર્ચાઓ ચાલતી હતી। જેમાં સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની એક મુલાકાત અને મુલાકાત બાદ મંત્રીમંડળના વિસ્તરણની વાત એ ચર્ચાઓએ જોર પકડ્યું। ત્યારબાદ બીજા નંબરે ગુજરાત ભાજપના સંગઠનની ચર્ચા કે જિલ્લાના એ તમામ પ્રમુખોના નવનિયુક્ત નામ જાહેર કરી દેવામાં આવ્યા। નવા સંગઠનની ધીરે ધીરે જાહેરાત થતી હતી અને એક ચર્ચા એવી હતી કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હવે આ ચર્ચાને વિરામ આપ્યો। હવે વાત ત્રીજા નંબરની, ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા અને કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન। રાહુલ ગાંધી એ સતત ધડાધડ બેક ટુ બેક ગુજરાત મુલાકાતે હતા અને એ દરમિયાન આ ચર્ચા ખૂબ ચાલી અને ગુજરાતની અંદર સંગઠન સર્જનને લઈને એ તમામ એ જિલ્લાના માટે નિરીક્ષકોની નિયુક્તિ કરી અને ત્યાં પહોંચી પણ ગયા હતા અને આ ઘટના બની। હવે આખી ગુજરાતના રાજકારણની એક સાથે ચાલતી ચોથી અને છેલ્લી ઘટના, એ ઘટના છે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી। તારીખો તો જાહેર નથી થઈ, પરંતુ સૌ કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો ત્યાં નજર રાખીને બેઠા હતા કે વિસાવદરમાં ચાલી શું રહ્યું છે, વિસાવદરમાં થઈ શું રહ્યું છે। અને હવે આ તમામ મુદ્દાઓ પર વિગતે વાત કરીએ। સૌથી પહેલા મુદ્દાની વાત કરવી છે કે જે યુદ્ધ પહેલા ગુજરાતમાં રાજકારણ એ હોટ ટોપિક બની રહ્યું હતું, કેમ કે ખુદ મુખ્યમંત્રીએ દિલ્હી આંટો મારીને આવ્યા અને વડાપ્રધાન સાથેની મુલાકાત કરી હતી। તે વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એવી અફવાઓએ જોર પકડ્યું હતું। રાજકીય પંડિતોનું માનવું છે કે જે રીતે હાલ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું શાસન ચાલી રહ્યું છે તે જોતા હવે મંત્રીમંડળમાં બદલાવ કરવો જરૂરી બન્યો છે। તેમ ખુદ ભાજપના ધારાસભ્યોથી માંડીને બિલ્ડર લોબી, વેપારી આલમમાં એ ગણગણાટ ચાલી રહ્યો હતો, પરંતુ યુદ્ધની સ્થિતિને પગલે હાલ મંત્રીમંડળની વાત પર
પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. મંત્રી બનવા થનગની રહેલા ધારાસભ્યોએ પણ પ્રાર્થના કરી રહ્યા છે કે સરહદે શાંત થાય તો કંઈક એમનોય મેળ પડે અને જે ઓલા કુર્તા સીવડાવીને મોકલ્યા છે એ કુર્તા તિજોરીમાંથી બહાર આવે. હવે વાત ગુજરાતના ભાજપના સંગઠનની ચર્ચા, જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કે જે એક્સટેન્શન ઉપર ધીરે ધીરે આગળ વધી રહી છે, જેમાં ભાજપે સંગઠનને બદલાવ માટે આખરી ઓપ આપી દીધો છે. પછી બધું જ અચાનક એ ઠપ થયું. મંડળ પ્રમુખથી માંડીને જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરી દેવામાં આવી. 2-4 કેટલાક શહેરોના અને જિલ્લાઓના પ્રમુખના નામ બાકી હતા, એ પણ ભાજપે જાહેર કર્યા. પણ ગુજરાત ભાજપનું સુકાન કોને સોંપવું તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે દિલ્હીમાં હાઈકમાન્ડની બેઠકો પણ યોજાઈ ગઈ છે. હવે માત્ર ને માત્ર એક લીલી ઝંડી આપવાની છે અને વાત એ પણ છે કે કવર ખુલતાની સાથે જ કોણ એ ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સામે આવે છે. પરંતુ સરહદે તણાવ પરિસ્થિતિ છે ત્યારે પ્રદેશ પ્રમુખ ક્યારે નિમાશે તે અનિશ્ચિત બન્યું છે. હવે વાત ગુજરાતના રાજકારણની અંદર એક સાથે 4 મુદ્દાઓ ચાલી રહ્યા હતા, જેમાંનો ત્રીજો મુદ્દો, જેમાં ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસને બેઠી કરવા ગુજરાત કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન, કે જેની માટે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન લાવવા એક બીડું ઝડપ્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર એક સાથે ધડાધડ 2 થી 3 વખત મુલાકાત લીધી. જિલ્લા કોંગ્રેસનું માળખું એ બદલવા માટે અને નીચેથી એટલે કે ગ્રાઉન્ડથી કાર્યકર્તાઓને સાંભળ્યા બાદ એ જિલ્લાના અધ્યક્ષ, એ જિલ્લાની અંદર કયા પ્રકારના કેવા એ કાર્યકર્તાઓને મોટું સ્થાન આપવું જોઈએ, આ માટેની બેઠકોની શરૂઆત કરી. અને બેઠકો માટે પ્રભારી નિરીક્ષકો જે તે જિલ્લા અને શહેરમાં એ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને પહોંચીને તમામ લોકોને સાંભળી પણ રહ્યા હતા. અને આ તમામની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છેડાયું એ યુદ્ધના કારણે કોંગ્રેસની આ આખી એક વાત ઉપર પાણી ફરી વળ્યું અને વાત જેસે થે એટલે કે જ્યાં હતી ને ત્યાં અટકી ગઈ. હવે યુદ્ધની સ્થિતિ થાળે પડે પછી કંઈક એવી વાત આવે કે ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસનું સંગઠન સર્જનની અભિયાનની જે કામગીરી હતી એ ક્યાંક આગળ વધે. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાતા ગુજરાતનું રાજકારણ જાણે લકવાગ્રસ્ત બન્યું હોય ને એવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. કારણ કે બધાનું ધ્યાન એ સરહદે ખેંચાયું છે કે સરહદ પર શું થઈ રહ્યું છે. ભારતીય આર્મી પાકિસ્તાનના એ આતંકીઓ અને સાથે જ પાકિસ્તાની આતંકીઓ સાથે સંડોવાયેલા તમામ પાકિસ્તાન આર્મીઓને કેવી રીતે જવાબ આપે છે એના ઉપર એ તમામ લોકોની નજર છે. સરકાર અને તંત્ર પણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેની તકેદારીના પગલાં લેવાના કામે લાગી ચૂકી છે અને એ તમામ જગ્યા ઉપર રિહર્સલ પણ થઈ રહ્યા છે. યોગ્ય જગ્યા ઉપર કામગીરી પણ થઈ રહી છે, જેમાં કચ્છ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, ત્યાંના અંતરિયાળ વિસ્તાર કે જે સરહદ નજીક આવે છે, આ તમામ જગ્યા ઉપર એ ભારતીય સેના અડીખમ છે અને સાથે જ તેની સાથે ગુજરાત સરકાર અને સરકારના મંત્રીઓ સંલગ્ન થઈને કામગીરી કરી રહ્યા છે. અને હવે અંતે વાત વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની. વાત એ જ કે હજી ચૂંટણી જાહેર નથી થઈ, પરંતુ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે વિસાવદરની અંદર થશે શું. 22 એપ્રિલના રોજ પહેલગામની અંદર આતંકી હુમલો થયો હતો. એ પહેલા વિસાવદરની રોજે રોજ ચર્ચાઓ ચાલતી હતી કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જે વેદનાની ડાયરી કે જે ગોપાલ ઇટાલિયા તેની સાથે રાખતા હતા, જેને તેને નામ આપ્યું વેદનાની ડાયરી, એની અંદર શું લખી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા પ્રચાર કરી રહ્યા છે, કોની સામે આક્ષેપો કરી રહ્યા છે, આ તમામના લઈને ખૂબ ચર્ચાઓ ચાલી. જો કે તમામની વચ્ચે કેટલાક એવા ઘટસ્ફોટ પણ થયા ને નવા વળાંકો પણ આવ્યા, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટ્યું, શંકરસિંહ બાપુ મેદાને આવ્યા અને આ તમામની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પણ એ અવઢવમાં છે કે ઇટાલિયાની સામે મૂકવા કોને. આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા અને ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો. પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિના પગલે ચૂંટણીના પ્રચારમાં જાણે પંચર પડ્યું હોય ને એવી હાલત છે અત્યારે વિસાવદરમાં. હાલ બધાનું ધ્યાન એ યુદ્ધ તરફ આકર્ષિત છે કે ત્યાં શું ચાલી રહ્યું છે. એ જોવામાં ચૂંટણીનો પ્રચાર એ ફીકો પડી ગયો છે. કોઈને રસ પણ નથી કે ત્યાં ચૂંટણીમાં શું હાલ છે કે શું થવાનું છે. રસ બધાને એ છે કે કેટલા પાકિસ્તાની આતંકીઓ મર્યા અને કેટલા પાકિસ્તાની જવાનો મર્યા,
કેમ કે આપણને ગર્વ છે આપણી સેના ઉપર. રાજકીય પક્ષોના કાર્યકરોને પણ પેટા ચૂંટણીમાં કોઈ જ રસ નથી. તમામને એકમાત્ર રસ એ યુદ્ધ કેવું ચાલી રહ્યું છે. જો આમને એમ ચાલે તો કદાચ પાકિસ્તાન નકશામાંથી ગાયબ પણ થઈ જાય. ભાજપને એવી આશા જાગી છે કે વિસાવદર અને કડી પેટા ચૂંટણીમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધનો રાજકીય લાભ મળી શકે. આમાંય નવાઈ તો સહેજ પણ નથી. જે મુદ્દો કરંટ ચાલતો હોય એ મુદ્દાનો લાભ એ વર્તમાન સરકારને મળે અને કદાચ આ લાભ પણ વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 100% મળે. હવે આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં કદાચ એ આગામી સપ્તાહથી ફરી એક વખત આ રાજકારણ ગરમાય અને બંને પોલિટિકલ પાર્ટીના કાર્યાલયો અને કાર્યકર્તાઓ એ તેમના નેતાઓને તમામ બધા ભેગા થઈ અને કાર્યાલયો ફરી એકવાર આંટાફેરા ચાલુ થાય, ચાની ચુસ્કી લગાવે અને સાથે જ તમામ ફરી એક વખત કામે લાગ્યા. કેમ કે અંતે તો બધાને કરવાનું શું છે? ગુજરાતની અંદર 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી. એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? એક તરફ યુદ્ધની પરિસ્થિતિ અને બીજી તરફ ગુજરાતનું ઠંડુ પડેલું આ રાજકારણ. જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.